નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 જે છે વાસ્તવિક સંખ્યાઓ તેના વિશે જોઈશું। વિદ્યાર્થી મિત્રો, સંખ્યાઓ વિશે તમે અગાઉના ધોરણમાં ભણીને આવ્યા છો, બરોબર? વિવિધ પ્રકારની સંખ્યાઓ, તો જેમાં વાસ્તવિક સંખ્યાઓ જે છે જે તમને ખબર છે કે દરેક પ્રકારની સંખ્યાઓનો આની અંદર સમાવેશ થતો હોય છે, બરોબર? બીજો પ્રશ્ન જેની સૂચના આપેલી છે કે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો। આ બે જે રકમ આપી છે આપણને, કઈ રકમ છે? પહેલી 26 અને બીજા છે 91। એના આપણે અવિભાજ્ય અવયવ પાડશું, ગુસા અને લસા મેળવશું, બરોબર? અને ત્યાર પછી આ જે સૂત્ર છે એ સૂત્ર જે છે એને ચકાસવાનું છે। આ કયું સૂત્ર છે? સૂત્ર આપણે લખ્યું હતું ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B। બસ આ સૂત્ર છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, બરોબર? આ આપણે સાબિત કરવાનું, ચકાસવાનું છે ટૂંકમાં। ચાલો, સૌથી પહેલા 26 આપ્યા છે તો 26 ના અવયવ સીધા પાડતા આવડે તો સીધા લખવાના, નહીતર આપણે આ રીતે ચેક કરી લેવાનું। બેકી સંખ્યા છે તો 2 વડે વિભાજ્ય છે, બરોબર? શું આવશે? પહેલા 13 ગુણ્યા 2 એટલે 26 અને છેલ્લે 13 એકા 13, આ રીતે આવે। એટલે 26 ના અવયવ શું થશે? 2 ગુણ્યા 13। એવી જ રીતે આપણે 91 ના પણ અવયવ જોઈ લેવી, સીધું 13 ના ઘડિયામાં આવે, ખબર પડી જવી પડે આપણને। 13 ગુણ્યા 7 91 અને 13 એકા 13। તો આપણને 26 ના અવયવ શું મળ્યા? 26 ના અવયવ મળ્યા 2 ગુણ્યા 13। 91 ના અવયવ શું મળ્યા? 7 ગુણ્યા 13। આપણે 26 અને 91 નો પેલા ગુસ્સા મેળવવાનો છે। યાદ કરો, ગુસ્સાની અંદર આપણે શું કરતા હતા? તો કે અવયવ પાડ્યા, અવિભાજ્ય અવયવ। ત્યાર પછી શું કરતા હતા? તો કે બંનેમાં હોય એવી સંખ્યા, જેને આપણે કહેતા હતા સામાન્ય અથવા કોમન પણ કહેવાય, તો બંનેમાં હોય એવી સંખ્યા લેવાની ને એની નાનામાં નાની ઘાત લેવાની। નાનામાં નાની ઘાત બધાની અહીંયા એક જ છે, બંનેમાં આવતી હોય એવી સંખ્યા અહીંયા એક જ છે। બંનેમાં કોણ આવે છે? 13। તો આપણો ગુસા કેટલો થઈ જશે? 13। તો 26 અને 91 જે છે એનો ગુસ્સા કેટલો થાય છે? 13 થાય છે, બરોબર? છવ્વીસ અને 91 નો ગુસ્સા કેટલો થાય છે? 13। ચાલો, ત્યાર પછી લસા મેળવવાનો છે। 26 અને 91 નો લસા લખવાનું છે આ રીતે, ખાસ યાદ રાખજો, બરોબર? લસા કૌંસની અંદર 26, 91। ચાલો, હવે શું કરતા હતા લસાની અંદર? તો કે બધા જ લેવાના, બંનેમાં આવતા હોય અને નથી આવતા એ તે બધા લેવાના અને એની મોટામાં મોટી ઘાત લેવાની। અહીંયા બધામાં કોણ કોણ છે? 2 છે, 7 છે, 13 બંનેમાં ભલે આવ્યા, લખવાના અહીંયા પહેલા એકવાર, બરોબર? એટલે 2, ત્યાર પછી ગુણ્યા 7 અને ગુણ્યા અહીંયા 13। હવે મોટામાં મોટી ઘાત લેવાની છે, બધાની નાનામાં નાની ઘાત કયો તો 1 છે ને બધાની મોટામાં મોટી ઘાત કયો તો 1 જ છે, એટલે બધું એકવાર છે। ખાસ યાદ રાખજો, 13 26 માં છે, 13 91 માં છે, તો અહીંયા 2 વાર 13 નથી લખવાના, બંનેમાં આવતું હોય ઈ તે એકવાર, નથી આવતું ઈ લખવાનું છે એકવાર, પછી ઘાત જોવાની મોટી ઘાત, બરોબર? અહીંયા તો મોટી ઘાત એક જ છે। આગળ 2 ગુણ્યા 7 ગુણ્યા 13, તો 2 ગુણ્યા 7 થઈ જશે 14 અને 14 ગુણ્યા 13 કરો, અથવા 13 ગુણ્યા 7, 13 સત્તા 91, 91 ગુણ્યા 2 કેટલા થઈ જશે? 182। તો આ શું મળ્યું? આ આપણને મળ્યો લસા। કોનો કોનો લસા મળ્યો? 26 અને 91 નો આપણને લસા મળ્યો। ચલો, હવે શું કરવાનું છે? તો હવે આપણે ચકાસવાનું છે આ સૂત્ર। સૂત્ર શું હતું? તો સૂત્ર હતું
આપણું સૂત્ર જે છે એ કંઈક આવું છે, ગુસ્સા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B, આવું છે સૂત્ર. તો સૌથી પહેલા શું કરશું, બરાબરની ડાબી બાજુ આટલું છે તો એ ડાબી બાજુ લેશું અને શું જવાબ આવે છે એ ચેક કરશું. ત્યાર પછી બરાબરની જમણી બાજુ આટલું છે, ત્યાર પછી જમણી બાજુનો જવાબ ચેક કરશું. બંને વચ્ચે બરાબર છે એટલે બંનેના જવાબ સરખા મળવા પડે. બરોબર, આ ખાસ યાદ રાખવાનું છે. તો સૌથી પહેલા આપણે આપણા સૂત્રની જે ડાબી બાજુ છે એ જોવાની છે. ડાબી બાજુ શું છે? ડાબી બાજુ સૂત્રની ગુસ્સા AB ગુણ્યા લસા AB. આ A અને B ની જગ્યાએ આપણા દાખલાની અંદર કઈ રકમ આપેલી છે? તો કે 26 અને 91. તો બસ એ લખવાનું છે અહીંયા, ગુસ્સા 26 91 ગુણ્યા લસા 26 91. બંનેના જવાબ આપણને મળેલા છે. બરોબર, ગુસ્સા અને લસા બે મેળવેલું છે. ગુસ્સા છે 13 અને લસા છે 182. તો બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે. અહીં ગુસ્સા 13 ગુણ્યા લસા 182 ગુણાકાર કરવાનો છે બંનેનો, એટલે 182 ગુણ્યા 13, 13 ગુણ્યા 2 26 ના 6 વધી 2, 13 ગુણ્યા 8 104 ને 2 106 ના 6 અને વધી અહીંયા 10, 13 એકા 13 ને 10 કેટલા થશે? 23. કેટલા થાય? 2366. બરોબર, તો અહીંયા 13 ગુણ્યા 182 થશે 2366. તો આપણને અહીંયા ડાબી બાજુ, જે ડાબી બાજુ છે સૂત્રની, એ શું મળે છે? 2366. એવી જ રીતે આપણને જમણી બાજુ હવે ચેક કરવાની છે. તો જે આપણું સૂત્ર આપણે લખ્યું હતું એની જમણી બાજુ હતી A ગુણ્યા B. બરોબર, જમણી બાજુ શું હતી? A ગુણ્યા B. તો હવે આ A અને B શું છે આપણી રકમમાં? A છે 26 અને B છે 91. તો બંનેનો ગુણાકાર કરવાનો છે, 91 ગુણ્યા 26 અથવા 26 ગુણ્યા 91. ચાલો, 2 એકા 2 9 દુ 18, 6 એકા 6 9 6 54, 6 6 8 ને 5 13 ના 3 વધી 1 ને 1 2 2366. આ બંનેનો ગુણાકાર શું મળ્યો આપણને? 2366 મળેલો છે. તો આપણી જમણી બાજુ પણ સૂત્રની શું થાય છે? 2366. ડાબી બાજુ અને જમણી બાજુ બંને આપણને સરખી મળેલી છે. તો આપણે શું લખી શકીએ કે તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ. હવે આ ડાબી અને જમણી બાજુ શું હતું? તો કે ગુસ્સા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. શબ્દોમાં કેમ લખાશે? તો શબ્દોમાં આપણા સૂચના જે છે એમાં જ લખેલું છે, ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. એ પણ લખી શકો કે તેથી ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. બરોબર, કદાચ આ સૂત્ર ન લખવું હોય તો સીધું આ લખી નાખો નીચેનું, આ બરોબર, અથવા આ લખી નાખો. ફરી વાર અહીંયા આ દાખલાની અંદર પહેલા તો સૂચનામાં શું કીધું છે? પૂર્ણાંકો જે આપ્યા છે એનો ગુસ્સા મેળવો, લસા મેળવો, ત્યાર પછી આ સૂત્ર જે છે એ ચકાસો. એટલે સૌથી પહેલા ગુસ્સા અને લસા મેળવવા માટે આપણે શું કરવાના છે? અવિભાજ્ય અવયવો પાડવાના છે. અવિભાજ્ય અવયવો લખ્યા ત્યાર પછી બંનેનો ગુસ્સા અને લસા મેળવવાનો છે. યાદ રાખજો, ગુસ્સાની અંદર બંનેમાં આવતી હોય એવી જ સંખ્યા અને એની નાની ઘાત, લસામાં બંનેમાં આવતી હોય એવી તે નથી આવતી તે બધી અને એની મોટી ઘાત. ત્યાર પછી ગુસ્સા અને લસા મળી જાય ત્યાર પછી આ સૂત્ર સાબિત કરવાનું છે. સૌથી પહેલા સૂત્રને ડાબી બાજુ લેવાની છે, કિંમત મૂકવાની છે. જમણી બાજુ ત્યાર પછી લેવાની છે, કિંમત મૂકવાની છે. બંને સરખી મળી જશે. બરોબર, બંને સરખી મળે એટલે બસ છેલ્લે આપણે આ સૂત્ર જે છે એ જ લખવાનું છે.
આગળ જોવી બીજો દાખલો છે 510 અને 92. સૌથી પહેલા 510 જે છે એના આપણે અવયવ પાડી દેવી. તો 510 કદાચ તમારે આ રફ કામમાં કરવું હોય, બરોબર, આ વસ્તુ જે આપણે અહીંયા અવયવ પાડ્યા છે આ તમારે રફ કામમાં આટલા કરવા હોય, હા, અને સીધું આ લખવું હોય તો ચાલે. અહીંથી સીધું ચરો 26 બરાબર 2 ગુણ્યા 13, 91 બરાબર 7 ગુણ્યા 13, બરોબર. આ રફ કામમાં કરીને અહીંથી દાખલો ચાલુ કરો તોય ચાલે, બરોબર. ચાલો આગળ 510 છે, અહીં બેકી સંખ્યા છે, 2 વડે વિભાજ્ય છે. 510 ભાગ્યા 2 કરો, આપણે 500 ભાગ્યા 2 કરો. 500 ના અડધા કેટલા થાય? તો 500 જે છે એના અડધા થાય 250. હવે આ 500 નથી પણ કેટલા છે? માથે 10 છે તો 10 ના અડધા કેટલા થયા? 5. આ કેટલા થઈ ગયા? 255. આ 500 માં 10 વધુ છે, આ 250 માં 5 વધારે દો, કેટલા થઈ ગયા? 255, બરોબર. 500 ના અડધા 250, 10 ના અડધા 5. અહીંયા આ બેનો સરવાળો છે તો અહીંયા આ બેનો સરવાળો કરો એટલે 255 થશે. ત્યાર પછી હવે આગળ એકમનો અંક બેકી સંખ્યા નથી, જુઓ, એટલે હવે 2 વડે તો નહીં થાય, 2 વડે ભાગ નહીં ચાલે. 3 વડે ચેક કરો, 5 તો છે એકમનો અંક, સીધો 5 વડે થાય, પણ 3 ચેક કરી લેવી. સરવાળો કરશું, 5 ને 5 10, 10 ને 2 12, 3 ના ઘડિયામાં 12 આવે તો આ સંખ્યાને પણ આપણે 3 વડે ભાગી શકીએ. સંખ્યા છે 255, એને ભાગ્યા 3 કરો, 3 ગુણ્યા 8 થાય 24. 25 માંથી 24 બાદ કર્યો, વધ્યા 1, ઉપરથી આવ્યા 5. 3 ગુણ્યા 5 કેટલા થઈ જશે? 15. કેટલા આવશે? 85. તો અહીંયા આવશે 85 ગુણ્યા 3 એટલે 255. 85 આવ્યા, સરવાળો કરો, 8 + 5 13 થાય. 3 ના ઘડિયામાં 13 નથી આવતા, તો હવે 5 ની ચાવી સીધી લગાડી દઉં. કેટલા 85 થાય? તો કે 17 × 85. આગળ અવિભાજ્ય સંખ્યા છે 17 એટલે છેલ્લે આવે 17 એકા 17. અવયવ શું મળ્યા આપણને? 510 ના 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. બીજી સંખ્યા જે આપેલી છે કઈ છે? 92. બેકી સંખ્યા છે એટલે 2 વડે વિભાજ્ય છે, સીધા અડધા કરવાના. 92 90 ના અડધા 45 થાય છે. 91 એકી સંખ્યા છે, 92 2 વધ્યા છે અહીંયા તો કેટલા હોય? અહીંયા 1 વધે 46, બરોબર. 91 ના અડધા તો કોઈ પૂર્ણાંક સંખ્યા મળે નહીં, તો 92 ના અડધા કયા થાય? 45 પછીની તરત સંખ્યા 46 એટલે અહીંયા થાય 46. બેકી સંખ્યા છે જુઓ 46, 46 ના અડધા કરવાના છે તો 46 માં પણ 2 વડે ભાગી શકાય, સીધા અડધા થઈ જાય. 4 ના અડધા 2 અને 6 ના અડધા 3 અહીંયા એટલે 23. 23 અવિભાજ્ય સંખ્યા છે એટલે છેલ્લે શું થાય? 23 ગુણ્યા 1 23. તો બંનેના આપણને અહીં અવયવો મળ્યા છે. 510 ના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 લખી નાખવી અહીંયા. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. ત્યાર પછી બીજી સંખ્યા કઈ હતી? 92. એના અવયવ આપણને શું મળ્યા છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 23. 2 ગુણ્યા 2 ગુણ્યા 23 એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 23 આવું મળ્યું છે. ગુસા મેળવવાનો છે. કોનો કોનો ગુસા મેળવવાનો છે? 510 અને 92 નો. લખશું કઈ રીતે? આ રીતે. ગુસા પછી ફરજિયાત કાઉન્સ, કાઉન્સની અંદર કરશું 510 અલ્પવિરામ 92, ફરજિયાત આ રીતે લખવાનું છે, બરાબર. ચાલો હવે ગુસામાં શું થાય? બંનેમાં આવતી હોય એવી સંખ્યા અને એની નાનામાં નાની ઘાત. પહેલા તો બંનેમાં આવતી હોય ને એવી સંખ્યા ગોતો. બંનેમાં આવે છે 2, આ 2 બંનેમાં આવે છે તો લખો 2 એકવાર. હવે બીજી કોઈ સંખ્યા જે 2 માં આવતી હોય? નથી. જુઓ બીજી વાર 2 અહીંયા આવે છે પણ ઉપર નથી આવતા. એ જ રીતે 3 ઉપર છે, 5 છે, 17 ઉપર છે, નીચે નથી, 23 નીચે છે તો ઉપર નથી. તો 2 આવે છે સંખ્યા બંનેમાં. હવે એની નાનામાં નાની ઘાત. અહીંયા 2 નો વર્ગ છે ને અહીંયા કાંઈ નથી તો કેટલી ઘાત હોય? 1 ઘાત. 2 ની 1 ઘાત એટલે શું થઈ ગયું? 2. તો ગુસા કેટલો મળ્યો? 2. ચલો લસા મેળવીએ. લખશું કઈ રીતે? તો કે લસા કાઉન્સની અંદર શું આવશે? 510 કોમા 92. ચલો લસામાં શું કરશું? 2 માં આવે છે ઈ એટલે કે 2.
આ બંનેમાં, બરોબર, આમાંય આવે છે અને આમાંય આવે છે. એ આપણે ઘાત સ્વરૂપે લખ્યું ને એટલે અહીંયા ધ્યાન દેવાનું. હવે આમાં નહીં જોતા, અહીંયા જોવાનું, બરોબર. બે એક જ વસ્તુ છે પણ આપણે અહીંયા ધ્યાન આપશું. બંનેમાં આવે છે એ સંખ્યા લખી એકવાર, ત્યાર પછી નથી આવતી એ તે બધી લખવાની. તો કોણ કોણ નથી આવતું બેયમાં? તો કે 3, પછી 5, પછી 17 અને હજી કોણ છે 23. હવે જે બંનેમાં આવે છે ને એની મોટામાં મોટી ઘાત નથી આવતા, એની મોટામાં મોટી ઘાત. તો બધાની અહીંયા જો 3, 5, 17, 23 બધાની મોટામાં મોટી ઘાત 1 છે, પણ 2ની મોટામાં મોટી ઘાત અહીંયા 2ની 1 ઘાત છે, જ્યારે અહીંયા 2ની કેટલી છે? 2 ઘાત છે. હા, એટલે અહીંયા આવશે 2નો વર્ગ. એટલે આ 2નો વર્ગ કેટલો થાય? 4. બાકી બધું એમ નામ રાખો, બરોબર. સીધો અહીંયા ગુણાકાર કરી લખી નાખો તોય ચાલે. હવે અહીંયા શું થાય? 4 ગુણ્યા 3, 4 તેરી 12, 12 પંચા 60, એટલે આ થાય 60. ત્યાર પછી 60 ગુણ્યા કેટલા છે? 17, અને 17 ગુણ્યા કેટલા છે? 23. 60 ગુણ્યા 17 છે તો આપણે પહેલા 17 ગુણ્યા 6 કરવી. 17 ગુણ્યા 6 થાય 102, અને આ પાછળનો 0 મૂકી દો એટલે 17 ગુણ્યા 60નો જવાબ થાય 1020. 1020 ગુણ્યા કેટલા કરવાના છે? તો કે 23. આ ગુણાકાર આપણે કરવી. 1020 ગુણ્યા 23. 23 ગુણ્યા 0 એટલે સીધો 0. આપણે ડાયરેક્ટ 23નો ઘડિયો બોલી શકીએ, બરોબર. 23 ગુણ્યા 2 કેટલા થાય? 46 ના 6, વધી પડી અહીંયા 4. એ 4 સીધા અહીંયા નીચે આવે. કઈ રીતે આવે ને એ ધ્યાન આપો પહેલા. જો 23 ગુણ્યા 0 એટલે આ પહેલો 0, ત્યાર પછી 23 ગુણ્યા 2 એટલે 46, સીધા મૂક્યા. વિચારો કે અહીંયા ઘડીક 4 નથી, 46 ના 6 મૂક્યા ને વધી ઉપર 4 મૂકી. હવે 23 ગુણ્યા 0 એટલે શું થઈ જાય? 0, અને વધીના 4 એમાં ઉમેરવાના. 4 શું છે? વધી છે એટલે ઉમેરવાના. 0 + 4 એટલે કેટલા થાય? 4. એ 4 સીધા અહીંયા નીચે આવે. ખબર પડી ગઈ? આગળ 23 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 23. તો 1020 ગુણ્યા 23 ગુણાકાર કેટલો આવે? 23460. એ ગુણાકાર અહીંયા લખી નાખવી. 23460, બરોબર. આ છે ગુણાકાર 23460. એ શું છે? લસા છે. કોનો લસા છે? 510 અને 92. તમારે અહીંયા વ્યવસ્થિત રીતે દરેક જગ્યાએ લખવાનું થાય છે, બરોબર, કે લસા 510,92 બરાબર કેટલા મળે છે? 23460. ગુસા અને લસા બંને મળી ગયો છે. તો હવે શું કરશું? સૂત્રની ડાબી બાજુ, તો સૂત્ર જે છે એની ડાબી બાજુ હતી ગુસા AB ગુણ્યા લસા AB. એ અને બી ની જગ્યાએ આપણે રકમ શું છે? તો 510 અને 92 છે. તો ગુસા 510,92 ગુણ્યા લસા 510,92. ચાલો ગુસા કેટલો મળ્યો? તો ગુસા મળ્યો તો 2, ગુણ્યા લસા કેટલો મળ્યો? લસા મળ્યો 23460, બરોબર. અહીંયા બંને આપણે મેળવેલા છે ગુસા અને લસામાં. ગુણાકાર કરવાનો છે 23460 ગુણ્યા 2. તો ગુણાકાર કરવી 23460 ગુણ્યા 2, 2 ગુણ્યા 0 એટલે 0, 6 ગુણ્યા 2 12 ના 1, 12 ના 2 વધી 1, 4 દુ 8 ને 1 9, 3 ગુણ્યા 2 6 ને 2 ગુણ્યા 2 4, 46920. આ થઈ આપણી ડાબી બાજુ. જે સૂત્ર છે એ સૂત્રની ડાબી બાજુ બરાબર શું મળે છે આપણને? 46920. જમણી બાજુ ચેક કરીએ. જમણી બાજુ શું છે? સૂત્રની જમણી બાજુ છે a ગુણ્યા b, બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આ બંને પૂર્ણાંક શું છે? તો કે 510 અને 92 છે. તો ગુણાકાર 510 અને 92નો આપણે અહીં ગુણાકાર કરવાનો છે, બરોબર. ચાલો પહેલા 2 નો 0, ત્યાર પછી 9 ગુણ્યા 0 એટલે 0, 9 એકા 9, 9 પંચું 45. ત્યાર પછી 2 ગુણ્યા 0 એટલે 0, 2 એકા 2 અને 2 પંચા કેટલા થાય? 10. આ 0, આ 2, આ 9, 5 ને 1 6 અને આ 4, 46920. 46920
20 આ શું મળે છે આપણને? જમણી બાજુ બરાબર મળે છે. તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખું મળે છે, એટલે આપણે શું લખી શકીએ કે તેથી ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનું ગુણાકાર થાય છે. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી ત્રીજી સંખ્યા છે 336 અને 54. 336 જે છે એના અવયવ આપણે પાડી દઈએ. બેકી સંખ્યા છે એટલે 2 વડે વિભાજ્ય છે. ચાલો 336 ના ભાગ પાડી દો. 300 + 36 આવી રીતે એટલે 336 થાય. આપણને 300 ના અડધા આવડવા જોઈએ. 300 ના અડધા કેટલા થાય? 150. બરોબર, 150. 300 ના અડધા અને 36 ના અડધા કેટલા થાય? 18. અહીંયા બંનેનો સરવાળો છે તો અહીંયા બંનેનો સરવાળો કેટલા થાય? 168. બરોબર, એટલે અહીંયા આવશે 168. બેકી સંખ્યા છે 168 જો એકમનો અંક 8, એટલે આને પણ આપણે 2 વડે ભાગી શકીએ. તો આના અડધા શું થાય? 168 ના અડધા. અહીંયા જુઓ, પહેલો 168 પહેલો અંક શું છે? 1 ના અડધા આપણે નથી થતા, તો 2 ભેગી લઈ લેવાની સંખ્યા 16. 16 ના અડધા શું થાય? 8 અને 8 ના અડધા 4. 168 ના અડધા કેટલા થાય? 84. બરોબર. ત્યાર પછી હજી 84 ના અડધા કેટલા થાય? 8 ના અડધા 4, 4 ના અડધા 2, 42. હજી આગળ 42 ના અડધા કેટલા થઈ જશે? 21. 4 ના અડધા 2 અને 2 ના અડધા 1. હવે 21 અહીંથી તો આવડે આપણને શું થાય? 7 × 3 21 અને છેલ્લે 7 એકા 7. ત્યાર પછી બીજી સંખ્યા છે 54. બેકી સંખ્યા છે, આવડી જશે હવે અવયવ. બરોબર, શું થાય? 54 ના અડધા કરવાના છે, 27 થાય. બરોબર, હજી આમાંય જેને નથી આવડતા એને 50 + 4 આવા 2 ભાગ પાડી દેવાના. 50 ને 4 કેટલા થાય? 54. 50 ના અડધા થાય 25 અને 4 ના અડધા 2, તો 25 + 2 કેટલા થયા? 27. બરોબર. આગળ 27 એકમનો અંક બેકી સંખ્યા નથી. 9 તેરી 27. બરોબર, અહીંયા 3 તેરી 9 અને છેલ્લે શું આવે? 3 એકા 3. અવયવ જે પડ્યા એ આપણે લખી નાખવી. 336 ના અવયવમાં 1, 2, 3 અને 4 વખત 2 આવે છે. આપણે અહીંયા અવયવ લખવી 336. 1, 2, 3 અને 4 વખત 2. ત્યાર પછી 3 × 7. હજી આગળ આવશે એને ગુણ્યા 3 અને એને ગુણ્યા 7. એવી જ રીતે 54 ના અવયવ 2 પછી 3 વખત 3 છે. 2 પછી 1, 2 અને 3 વખત 3. ઘાત સ્વરૂપે આને લખી નાખવી તો 2 ની અહીંયા છે 4 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત છે અને 7 ની 1 જ ઘાત છે. 1 ઘાત અગાઉ મેં કીધું એમ તમે લખવી હોય તો ઉપર લખી શકો, નહીતર એમ નામ લખો તો ચાલે. અહીંયા છે 2 ગુણ્યા 3 ની 3 ઘાત. બરોબર. ચાલો હવે લસા અને ગુસા મેળવવાનો છે. સૌથી પહેલા ગુસા મેળવી લેવી. 336, 54. ખાસ યાદ રાખજો, લખવાનું કઈ રીતે છે એ ભૂલ ન થાય એમાં. ગુસામાં શું કરીશું? અહીંયા ધ્યાન આપવાનું છે. હવે આપણે બંનેમાં આવતી હોય એવી સંખ્યા ને એની નાનામાં નાની ઘાત. બંનેમાં આવે છે 2, હજી બંનેમાં આવે છે 3, 7 નથી આવતા બંનેમાં. જવું હવે નાની ઘાત 2 ની 4 ઘાત અને અહીંયા કાંઈ નથી તો કેટલી ઘાત હોય? 1 ઘાત. તો 2 ની 1 ઘાત એટલે 2 જ થાય. એવી જ રીતે 3 ની 3 ઘાત છે ને અહીંયા 3 ની કેટલી ઘાત છે? 1 ઘાત. તો નાની ઘાત થાય 3 ની 1 ઘાત એટલે 3. 2 ગુણ્યા 3 શું થાય છે? 6. તો આપણને ગુસા કોનો ગુસા આપણે મેળવો? 336 અને 54. એનો ગુસા કેટલો થાય? તો કે 6 થાય એનો ગુસા. આગળ આ જ બંને સંખ્યાનો આપણે શું મેળવવાનો છે? લસા મેળવવાનો છે.
336 અને 54નો લસા શું થશે? બંનેમાં આવે છે ઈ તે, નથી આવતા ઈ તે, ટૂંકમાં બધી સંખ્યા. તો એક તો 2 બંનેમાં આવે છે, હજી 3 આવે છે, આ સિવાય બીજું શું આવે છે? તો કે 7 આવે છે. બધાની મોટી ઘાત લેવાની છે. 2ની અહીંયા 1 ઘાત છે અને ઉપર 4 ઘાત છે, તો મોટી ઘાત કેટલી થઈ? 4. 3ની 3 ઘાત અને અહીંયા 1 ઘાત, તો 3ની 3 ઘાત મોટી થઈ અને 7ની 1 ઘાત જ મોટી છે એટલે અહીંયા 7. 7ની 1 ઘાત એટલે શું થઈ જાય? 7. 2ની 4 ઘાત કેટલા થાય? 16 ગુણ્યા 3ની 3 ઘાત 27 અને એને ગુણ્યા કેટલા છે? 7. ગુણાકાર છે એટલે ગમે એ રીતે આપણે કરી શકીએ. પહેલા આપણે 16 ગુણ્યા 7 કરી નાખો એટલે 112 અને એને ગુણ્યા 27. 112 ગુણ્યા 27 કરવાના છે. ચાલો આ 0, 2 ગુણ્યા 2 4, 2 એકા 2 અને અહીંયા 2 એકા 2. 7 ગુણ્યા 2 14 ના 4 વધી 1, 7 એકા 7 ને 1 8 ને 7 એકા 7. 3024. આ શું મળે છે? આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર. સીધો આપણે અહીંયા લખી નાખવી કે 3024 ત્રણેય સંખ્યાનો ગુણાકાર. અને આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર એ શું છે અત્યારે? તો કે લસા છે. કોનો કોનો લસા છે? 336 અને 54 એનો લસા. બરોબર. ગુસા અને લસા બંને મળી ગયા છે. હવે આ બંનેનો ગુણાકાર, કોનો? ગુસા અને લસાનો ગુણાકાર એ બંને સંખ્યાનો ગુણાકાર જેટલો છે એટલો જ થવો પડે. કઈ સંખ્યા? રકમમાં જે સંખ્યા આપી 336 અને 54 એ બંનેનો ગુણાકાર ગુસા અને લસાના ગુણાકાર જેટલો હોય. બરોબર. ચાલો સૌથી પહેલા ડાબી બાજુ ગુસા AB ગુણ્યા લસા AB. બરોબર. ચાલો A અને B ની જગ્યાએ જે સંખ્યા છે સીધી જ મૂકી દેવી અત્યારે. ગુસા A અને B 336 54 ગુણ્યા લસા A અને B એટલે કે 336 54. ચાલો ગુસા કેટલો મળ્યો છે? 6 ગુણ્યા લસા કેટલો મળ્યો છે? 3024. ગુસા 6 અને લસા 3024. ચાલો બંનેનો ગુણાકાર કરવાનો છે તો 3024 ગુણ્યા 6. 6 ગુણ્યા 4 24 ના 4 વધી 2. 6 ગુણ્યા 2 એટલે 6 ગુણ્યા 2 12 ને 2 14 ના 4 વધી 1. એ 1 વધી સીધી નીચે આવે. કઈ રીતે? 6 ગુણ્યા 0 એટલે 0 ને આ 1 વધી એમના. 6 ગુણ્યા 3 કેટલા થાય? 18 એટલે 18144. આ થઈ આપણી ડાબી બાજુ. ગુસા અને લસાનો ગુણાકાર છે 18144. બરોબર. 18144. ત્યાર પછી જમણી બાજુ A ગુણ્યા B. A એટલે છે 336 અને B એટલે છે 54. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. 336 ગુણ્યા 54 કરો એટલે 6 ગુણ્યા 5 30 ની શૂન્ય વધી 3. 5 તેરી 15 ને 3 18 ના 8 વધી 1. 5 તેરી 15 ને 1 16. 4 6 24 ના 4 વધી 2. 4 તેરી 12 ને 2 14 ના 4 વધી 1. 4 તેરી 12 ને 1 13. 4 4 11 ને 1 વધી 1 8 અને 1 18144. એટલે જમણી બાજુ પણ આપણને કેટલી મળે છે? 18144. ડાબી અને જમણી બંને સરખું મળ્યું છે તો આપણે શું લખી શકીએ કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. બરોબર.